એક મુખ્ય અવરોધક પરિબળ હોય તો એક આ સ્પેસિફિક ટ્રેડિશન્સ છે. બીજું છે કરન્સી એન્ડ ફોરેન વિઝિટ લોઝ, ચલણ નિયંત્રણો અને વિદેશ ગમનના કાયદા અથવા વિદેશ પ્રવાસના કાયદાઓ. ચલણ નિયંત્રણોની વાત કરીએ છીએ તો દરેક દેશને પોતાની આગવી કરન્સી છે. આપણે સૌ જાણીએ છીએ આપણી રૂપીસ છે, અમેરિકાની ડોલર્સ છે. તો દરેક દેશને પોતાનું આગવું ચલણ છે અને એ ચલણના સંદર્ભમાં આપણે જોઈએ, આંતરરાષ્ટ્રીય સમજના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તો અમુક દેશના ચલણ, જેમ કે આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ છીએ તો ભારત અને ડોલર, અમેરિકાનો ડોલર છે, ભારતના રૂપિયા છે, એ બંનેની આપણે સરખામણી કરીએ છીએ અને મોટાભાગના જે વૈશ્વિક ચલણો છે જે જુદા જુદા દેશો એની સરખામણી US ડોલર સાથે જ કરવામાં આવે છે. એટલે ત્યાં આગળ શું આવે છે કે જે કરન્સીના નિયંત્રણો છે એ પણ આ આંતરરાષ્ટ્રીય સમજને અવરોધરૂપ કરે છે. બીજું આપણે એમાં જ વાત કરીએ એમાં કે વિદેશ પ્રવાસ. તો વિદેશ પ્રવાસ ઉપર પણ કેટલાક પ્રકારના નિયંત્રણો છે. દરેક દેશ, તમારે કોઈ ફોરેનમાં પ્રવાસ માટે જવું હોય તો આપણે એના વિઝા મેળવવા પડે છે. આપણે સાદી ભાષામાં કહીએ તો વિઝા એપ્લિકેશન કરવી પડે છે. તો દરેક દેશના વિઝા આપવા માટેના અલગ અલગ કાયદાઓ હોય છે અને એ કાયદાઓમાં પણ વિભિન્નતા છે. એટલે ત્યાં આગળ શું છે કે આ કાયદાઓના લીધે જે આંતરરાષ્ટ્રીય સમજ છે જે કેળવાતી નથી. કેમ કે અહીંયાના નાગરિકને જો ફોરેનમાં જવું હોય તો સરળતાથી જઈ શકતો નથી અને ઘણી બધી બાબતો અડચણરૂપ થાય છે. એટલે એ અડચણરૂપ બાબતોને દૂર કરવા માટે એક ઘણીવાર અશાંતિભર્યા પગલાં લઈ શકે છે. એટલે જે આપણે એજ્યુકેશન ફોર પીસ છે એનો હેતુ ત્યાં આગળ સિદ્ધ થતો નથી અને આંતરરાષ્ટ્રીય સમજને એ પણ એક રીતે અવરોધરૂપ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ ઇકોનોમિકલ ફેક્ટર્સ, આર્થિક બાબતો અથવા સ્વાર્થીપણું. દુનિયાના ઘણા દેશો એવા છે, વિકસિત દેશો છે કે જેઓ ટેકનોલોજીની બાબતમાં બહુ જ સુપેરિયર છે. તો એ શું કરે છે કે જે નાના દેશો છે એમને આ ટેકનોલોજી આપતા નથી, પરંતુ એ ટેકનોલોજીની ઊંચી ફી વસૂલ કરે છે. એટલે કે ઇકોનોમિકલ ફેક્ટર્સ, સ્વાર્થીપણું એ આપે છે એમને કે નાના દેશોને કોઈ જરૂરિયાત હોય તો એ ઊંચી ફી દ્વારા એ જરૂરિયાતો પૂર્ણ કરે છે, પરંતુ એ ટેકનોલોજી એ દેશોને આપતા નથી. ઘણીવાર તો એવું પણ બને છે કે પોતાના ઉદ્યોગો માટે એ લોકો એક ત્યાં આગળ રિઝર્વ એરિયા કરી દેશે કે નહીં, કે તમારે આટલી વસ્તુઓ તો અમારા ઉદ્યોગોમાંથી, અમારી ઇન્ડસ્ટ્રીમાંથી બનેલી વસ્તુઓ છે એ જ ખરીદવી પડશે. એટલે ત્યાં આગળ પોતાના દેશમાં એ વસ્તુ સસ્તી કિંમતમાં ઉત્પન્ન થઈ શકે એમ હોય તેમ છતાં એ દેશો ઉત્પાદન કરી શકતા નથી અને આવા દેશોની જે મોંઘી ચીજ વસ્તુઓ છે એ એમને ખરીદવી પડે છે. એટલે ત્યાં આગળ શું થાય છે કે મનમાં એક પ્રકારની એમનામાં અશાંતિ પેદા થાય છે. એટલે ફ્યુચરમાં એ શું કહેવાય કે ઝઘડા સ્વરૂપે કે વિખવાદ સ્વરૂપે આગળ આવી શકે. ઘણીવાર મોટા દેશો છે એ શું કરે છે કે પોતાની મોટાભાગની વસ્તુઓ છે કોઈ એક દેશ ઉપર થોપી દે છે કે નહીં, કે આટલી વસ્તુ તમારે જ ખરીદવાની છે. હવે નાનો દેશ છે એ તો અમુક વસ્તુનું ઉત્પાદન કરે છે એટલે મોટા દેશને વેચી શકતો નથી, એટલે પોતાની વસ્તુ તો પડી જ રહેશે અને એ વસ્તુ વપરાઈ ના હોય તેમ છતાં એને બીજા જબરજસ્તી આપવામાં આવેલી જે વસ્તુ છે એ લેવી પડે છે. એટલે જે આ વિકસિત દેશો છે એ સ્વાર્થીપણાના લીધે પણ આંતરરાષ્ટ્રીય સમજને અસર પહોંચે છે. આ બહુ મહત્ત્વનું ગ્રુપ છે. ચોથું ગ્રુપ છે રિલિજિયસ ગ્રુપ, ધાર્મિક જૂથ. ધાર્મિક જૂથ એ પણ આંતરરાષ્ટ્રીય સમજને અસર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ બનાવ બને, એ બનાવ ભલે ગમે તે આકસ્મિક રીતે બન્યો હોય, પરંતુ જુદા જુદા ધાર્મિક જૂથો એને પોતાની કોમ સાથે સાંકળી લે છે અને એ પોતાની કોમ સાથે કનેક્ટ કરે છે. એટલે શું થાય છે કે એક રિલિજિયસ અશાંતિ કે ધાર્મિક અશાંતિ પેદા થાય છે. પછી શું થાય છે કે આ ધર્મ કરતાં આ ધર્મ ચડિયાતો છે, એ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે છે અને એ પ્રશ્નોમાંથી જ અશાંતિ ફેલાય છે. એટલે રિલિજિયસ ગ્રુપ છે એ પણ એની અંદર બહુ મોટા પ્રમાણે વિખવાદરૂપ પરિબળમાં આવી શકે છે. આપણે જોઈએ છીએ અત્યારે વર્તમાનમાં પણ આપણે જોઈ શકીએ છીએ દુનિયાનો કોઈ પણ દેશ, આપણે જે આતંકવાદની વાત કરીએ છીએ તો આતંકવાદમાંથી બાકાત રહેતો નથી, બરાબર છે. દરેક દેશ પર નાના અને મોટા આતંકવાદી હુમલાઓ થયેલા છે. તો ત્યાં આગળ પણ એ બાબતો આવે છે કે કોઈ એક ચોક્કસ ધર્મને કે કોઈ ચોક્કસ કોમને ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કરીને ત્યાં આગળ શું થાય છે કે આ જે રિલિજિયસ ગ્રુપ છે એની જવાબદારી ઉપાડી લેશે કે આ મેં કર્યું છે અને એ પ્રમાણે વિખવાદનો પ્રયત્ન કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય સમજ છે એને એ પરોક્ષ રીતે અસર કરે છે. તો આપણે જે આંતરરાષ્ટ્રીય સમજને અસર કરતા પરિબળો છે, અવરોધરૂપ પરિબળો, એની અંદર આપણે જોઈએ
તો વિશિષ્ટ રીત રિવાજોની વાત કરી, સ્પેસિફિક ટ્રેડિનેશન, કરન્સી એન્ડ ફોરેન વિઝિટ લોની વાત કરી, ઇકોનોમિકલ ફેક્ટર્સ સ્વાર્થીપણું એ વાત કરી, અને ધાર્મિક જૂથોની વાત કરી. તો આપણે હવે આ જે આંતરરાષ્ટ્રીય સમજ છે એ કઈ રીતે વિકસાવી શકીએ. એક શિક્ષક તરીકે આપણે એ વિચારવું પડે કે આંતરરાષ્ટ્રીય સમજ છે અને શાંતિની જે ભાવના છે, વિશ્વ શાંતિની જે આપણે વાત કરીએ છીએ, વિશ્વ શાંતિની આપણે જે ચર્ચા કરીએ છીએ, તો એ વિશ્વ શાંતિ કઈ રીતે વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય સમજની ભાવના કેળવી શકીએ. તો એના માટે શું કરવું જોઈએ? તો એક તો કરિક્યુલમ છે. કરિક્યુલમની અંદર કયા કયા પ્રકારનો વિષયોનો સમાવેશ કરવો જોઈએ એની વાત આવે છે. લિટરેચર, સાહિત્યની આપણે વાત કરીએ તો સાહિત્યિક વિષયોનો અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવો જોઈએ. સાહિત્યમાં જુદા જુદા લેંગ્વેજમાં જે રચાયેલા છે સાહિત્ય, સંસ્કૃત ભાષામાં રચાયેલું સાહિત્ય છે, હિન્દીમાં રચાયેલું સાહિત્ય છે, ગુજરાતીમાં રચાયેલું સાહિત્ય, ભારતની વાત કરીએ છીએ. એવા દુનિયાના જુદા જુદા દેશો છે કે જે દેશોની અંદર પ્રખ્યાત સાહિત્યકારો થઈ ગયા છે. તે બધા જ સાહિત્યકારોમાંથી ચોક્કસ વિશિષ્ટ જે સાહિત્યકારો છે એમની સાહિત્ય કૃતિઓનો સિલેબસમાં સમાવેશ કરવો જોઈએ. આપણે શાકુંતલમની વાત કરીએ છીએ, કાલિદાસની કૃતિઓની વાત કરીએ છીએ, તો એમની જે કૃતિઓ છે એ કૃતિઓનો સમાવેશ, તે જ રીતે શેક્સપિયરની જે નોવેલ્સ છે તો એમનો પણ સમાવેશ સિલેબસમાં કરવો જોઈએ. અને વિદ્યાર્થીઓને આપણે એ શીખવાડવું જોઈએ કે જો આ સાહિત્યકારો છે તો આ સાહિત્યકારો કોઈ એક દેશ પૂરતા સીમિત રહ્યા નથી. કાલિદાસની વાત કરીએ છીએ તો કાલિદાસ પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. એ જ રીતે શેક્સપિયરની વાત કરીએ છીએ તો શેક્સપિયર ભલે જે દેશમાં થઈ ગયા હોય તો એ પણ ભારતમાં પણ એટલા જ પ્રસિદ્ધ છે. એટલે આમની જે સાહિત્યનું કૃતિઓ છે એ કોઈ એક દેશ પૂરતી સીમિત નથી, એ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી છે. તો આ જ રીતે બીજા જુદા જુદા વિષયો જે સાહિત્યકારો થઈ ગયા છે એમની કૃતિઓ છે એ બધાનો સમાવેશ આ લિટરેચરની અંદર કરી શકાય અને વિદ્યાર્થીઓને એમનો ખ્યાલ આપી શકાય કે જુદા જુદા દેશમાં જન્મેલા સાહિત્યકારોએ આ સાહિત્યમાં કેવા પ્રકારનું યોગદાન આપ્યું છે કે જે આપણા માટે અને વિશ્વ માટે એક પ્રકારે શું કહેવાય કે લાભદાયી છે. તો એ સાહિત્યની અંદર એ મુદ્દાની આપણે ચર્ચા કરી શકીએ. ત્યારબાદ છે સોશિયલ સાયન્સ, સમાજ વિદ્યાઓ, સામાજિક વિજ્ઞાન. એ સંદર્ભમાં આપણે કહી શકીએ તો સમાજ વિદ્યાઓની અંદર આપણે પહેલાં જે સોશિયલ સ્ટડીઝની વાત કરતા હતા એ રીતે સોશિયલ સાયન્સ છે. સાયકોલોજીની વાત કરી શકીએ આપણે, મનોવિજ્ઞાન એ સોશિયલ સાયન્સનો એક પાર્ટ છે. તો મનોવિજ્ઞાનની અંદર જે જુદા જુદા દેશોમાં મનોવૈજ્ઞાનિકો થઈ ગયા છે એમને જે આપેલી થિયરીઝ છે એ થિયરીઝનો સમાવેશ સિલેબસમાં કરવો જોઈએ અને વિદ્યાર્થીઓને શીખવાડવું જોઈએ કે જો કે આ જુદા જુદા દેશમાં થઈ ગયેલા મનોવૈજ્ઞાનિકો છે, પરંતુ કેટલીક ઉપયોગી જે થિયરીઝ છે એ આપણે બધાને કોમન લાગુ પડે છે અને આપણે એનો સ્વીકાર કરીએ છીએ અને આદાન પ્રદાનના લીધે જ આ શક્ય બન્યું છે. એ આંતરરાષ્ટ્રીય સમજ તો જ એનામાં કેળવાશે અને એ મનોવૈજ્ઞાનિકોનું મહત્ત્વ પણ વિદ્યાર્થીઓ સમજશે. સોશિયોલોજીની વાત કરીએ, સોશિયલ સાયન્સની અંદર જ, તો સોશિયોલોજીસ્ટ છે જુદા 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 સમાજશાસ્ત્રીય જે થઈ ગયા છે એમના વિષયનો પણ ખ્યાલ અહીંયા આગળ આપી શકાય કે જે જુદા જુદા સમાજશાસ્ત્રીઓ છે એમને પોતાના દેશની અંદર જે સમાજ છે એના વિશેનું અધ્યયન કર્યું છે અને સમાજમાં આવતા પરિવર્તનો એ બધા જ અધ્યયનના સારરૂપે આપણે અત્યારે સમાજશાસ્ત્ર વિષયને શીખી રહ્યા છીએ. ઇકોનોમિક્સના સંદર્ભમાં વાત કરીએ તો અર્થશાસ્ત્ર એ કોઈ એક દેશ પૂરતું સીમિત નથી. અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્ર પણ એક વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ શકીએ. જુદા જુદા દેશમાં જે એક્સપોર્ટ પોલિસી છે, ઇમ્પોર્ટ પોલિસી છે, બજેટની પોલિસી છે, એ કઈ રીતે એકબીજાને અસર કરે છે જુદા જુદા દેશોને, એનો પણ આપણે ત્યાં આગળ ખ્યાલ આપી શકીએ. ત્યાર પછી છે જિયોગ્રાફી, ભૂગોળના સંદર્ભમાં આપણે વાત કરીએ તો દરેક દેશને પોતાની આગવી એક આખી કન્ડિશન, ભૌગોલિક પરિસ્થિતિ છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતની ત્રણ બાજુ દરિયા કિનારો છે. એટલે ભારતની જોડે વિપુલ પ્રમાણમાં સમુદ્ર સંપત્તિ છે એમ કહી શકીએ. ભારતમાં સૌથી વધુ વરસાદ દુનિયામાં જે પડતો એવો પ્રદેશ પણ આવેલો છે અને સૌથી ઓછો વરસાદ પડતો એવો પ્રદેશ પણ આવેલો છે. એટલે ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ છીએ તો ભારતના સંદર્ભમાં જ નહીં, જુદા જુદા દેશોમાં પણ આવી વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે. ભારતની અંદર ચા અને કોફીનું ઉત્પાદન થાય છે, દુનિયાના બીજા દેશોમાં ચા અને કોફીનું ઉત્પાદન થતું નથી. તો શું થાય છે કે વિદ્યાર્થીઓને આપણે એ શીખવવું જોઈએ કે જો ભારતની અંદર જે કૃષિ પેદાશોની અનુકૂળતા છે એ કૃષિ પેદાશો આપણે અહીંયા આગળ ઉત્પન્ન કરીએ છીએ અને ફોરેનમાં જે દેશોમાં કૃષિ પેદાશોની અનુકૂળતા નથી ત્યાં આગળ આપણે એને નિકાસ કરીએ છીએ, એટલે એ દેશોને આપણે પહોંચાડીએ છીએ. એટલે એ દેશો આપણા ઉપર નિર્ભર છે એમ આપણે પણ અમુક ચીજ વસ્તુઓ માટે એમના પર નિર્ભર છે. જેમ કે આપણે પેટ્રોલિયમ્સ છે એ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરી શકતા નથી, એટલે આપણે પેટ્રોલિયમની આયાત કરવી પડે છે. તો બદલામાં આપણે અહીંયા આગળ આપણે જે ઉત્પાદન કરી શકીએ છીએ એ દેશોને આપીએ છીએ. એટલે આ દરેક દેશ સ્વતંત્ર નથી, એ બીજા દેશ ઉપર કોઈને કોઈ રીતે તો નિર્ભર રહેલો જ છે, ભલે એ ટેકનોલોજીની બાબતમાં હોય કે ભલે એ કૃષિ પેદાશોની બાબતમાં હોય.
દરેક દેશ પોતાની રીતે આર્થિક રીતે સ્વતંત્ર નથી. તો અહીંયા આગળ આપણે એ શીખવાનું છે કે જે ભૌગોલિક પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ દરેક દેશની અલગ અલગ હોય છે અને દરેક દેશની અલગ અલગ પરિસ્થિતિઓ હોવા છતાં આપણે એકબીજા પર કઈ રીતે નિર્ભર રહીએ છીએ અને એકબીજાની જરૂરિયાતો કઈ રીતે સંતોષીએ છીએ. ત્યારબાદ છે સિવિક્સ એટલે નાગરિક શાસ્ત્ર. નાગરિક શાસ્ત્રના સંદર્ભમાં વાત કરીએ તો દરેક દેશમાં આપણે આના વિશે અલગ અલગ ખ્યાલો હોઈ શકે છે. દરેક દેશના પોતાનું અલગ બંધારણ હોય, કોન્સ્ટિટ્યુશન હોય એ પ્રમાણે. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતના નાગરિકને અધિકારો ફરજો પ્રાપ્ત થયેલા છે. એમ દરેક દેશને, જે લોકશાહી ધરાવતા દેશ છે, લોકશાહી ધરાવતા દેશને, સામ્યવાદી ધરાવતા દેશને પોતાનું આગવું બંધારણ હોય છે. એટલે આ બધા બંધારણો વિશે પણ વિદ્યાર્થીઓને સિલેબસની અંદર લઈ અને ચર્ચા કરાવી શકાય અને એના આધારે વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય સમજની ભાવના કેળવી શકાય. ત્યારબાદ છે સાયન્સ. સાયન્સની વાત કરીએ છીએ મિત્રો. આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવાના ભાગરૂપે જે વિષયોની યાદી છે કરિક્યુલમની અંદર, એમાં સાયન્સનો સમાવેશ કરો. તો સાયન્સની વાત કરીએ છીએ તો ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. તો ટેલિફોન એ ગ્રેહામ બેલે એના પૂરતો કે એના દેશ પૂરતો સીમિત નથી રાખ્યો, એ સમગ્ર વિશ્વને એની ભેટ આપી છે. જો એને પોતાના દેશ પૂરતો સીમિત રાખ્યો હોત તો અત્યારે જે હું અને તમે જે સેલ્યુલર ફોનનો યુઝ કરીએ છીએ એ કદાચ ન કરી શક્યા હોત. પરંતુ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક લોકો આનો કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી શકે એ હેતુથી જ એમને આ સાયન્સનો પ્રસાર કર્યો છે. ડીઝલ એન્જિનની શોધ હોય, વરાળ યંત્રની શોધ હોય, સ્પેસ એપ્લિકેશનની આપણે વાત કરીએ છીએ તો આપણે સ્પેસમાં જ્યારે કોઈ દેશ ઉપગ્રહ છોડે છે તો ત્યાં આગળ પોતાના ઉપગ્રહ તો લઈ જાય છે, જોડે જોડે બીજા દેશોના પણ ઉપગ્રહ લઈ જાય છે કે જેથી બીજા દેશો એમના સંચારના કાર્યક્રમ હોય કે આ જિયોગ્રાફિકલ કોઈ એક્ટિવિટી હોય એ ઇઝીલી કાર્ય કરી શકે. એટલે સાયન્સમાં જે દેશો સમૃદ્ધ છે એ દેશો બીજા દેશોને પણ મદદ કરે છે. હા, એમનામાં પેલી સ્વાર્થીપણાની વાત કરી કે કોઈક ટેકનોલોજી, જે ઉચ્ચ પ્રકારની ટેકનોલોજી છે એ આપતા નથી, પરંતુ જે બેઝિક ટેકનોલોજી છે એનો તો એ લોકો કરે છે. થોમસ આલ્વા એડિસનની વાત કરીએ કે જેને વીજળી બલ્બની શોધ કરી, તો જો એ એના પૂરતો સીમિત રાખ્યો હોત તો આ વિશ્વ એનાથી પરિચિત જ ના થયા હોત. પરંતુ વૈશ્વિક સ્તરે એ લોકો પોતાની શોધ મૂકે છે. તો આવા જે કોઈ વૈશ્વિક લેવલે સાયન્સને લગતી શોધ થયેલી છે એ બધી જ શોધોનો સમાવેશ અહીંયા આગળ સિલેબસમાં કરવો જોઈએ અને વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ કે આ કોઈ એક વ્યક્તિ પૂરતી સીમિત નથી રહી, કોઈ એક દેશ પૂરતી સીમિત નથી રહી. આ શોધ છે સમગ્ર વિશ્વના લોકો ઉપયોગ કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય સમજની ભાવના વિદ્યાર્થીઓમાં સારી રીતે કેળવાઈ શકાય. ત્યારબાદ છે મેથેમેટિક્સની આપણે વાત કરીએ છીએ કરિક્યુલમની અંદર. તો મેથ્સની અંદર લોજિકલ રિઝનિંગ પણ આવી જાય કે લોજિકલ રિઝનિંગનો પણ સમાવેશ કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સમજની આપણે વાત કરીએ છીએ તો ગણિતના ક્ષેત્રે થયેલી વૈશ્વિક પ્રગતિનો અહીંયા આગળ આપણે સમાવેશ કરવો જોઈએ. વૈશ્વિક સ્તરે ગણિતના ક્ષેત્રમાં જે કોઈ શોધો થયેલી છે એ બધી જ શોધોનો સમાવેશ આ કરિક્યુલમમાં કરી અને વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય સમજની ભાવના વિકસાવી શકાય. તો મિત્રો, કરિક્યુલમમાં આપણે લિટરેચર એટલે કે સાહિત્ય, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, જિયોગ્રાફી, ભૂગોળ, સિવિક્સ, નાગરિક શાસ્ત્ર, સાયન્સ અને મેથ્સ જેવા વિષયોને સમાવિષ્ટ કરી શકીએ. એમાંથી કેટલાક સિલેક્ટ કરેલા ટોપિકને આપણે સિલેબસમાં, કરિક્યુલમમાં લઈ શકીએ તો વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય સમજની ભાવના સારી રીતે વિકસી શકે એમ કહી શકાય. લાસ્ટ આપણે જોઈશું કે એક્ટિવિટીઝ એટ સ્કૂલ લેવલ ફોર બિલ્ડિંગ ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ. સ્કૂલ લેવલ ઉપર વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય સમજની ભાવના વિકસાવી શકાય તે માટે કયા પ્રકારની એક્ટિવિટી કરી શકાય. આપણે સિલેબસની, કરિક્યુલમની વાત કરીએ છીએ. કરિક્યુલમની અંદર કયા કયા વિષયો મૂકવા જોઈએ આપણે ટેક્સ્ટ બુકની વાત કરીએ છીએ, પાઠ્યપુસ્તકની વાત કરીએ છીએ. એની અંદર એ વિષયોને સ્થાન આપવામાં આવશે. પરંતુ એ કરિક્યુલમની સાથે સાથે એવી બીજી કઈ કો કરિક્યુલર એક્ટિવિટી કરી શકાય ક્લાસરૂમમાં, સ્કૂલ લેવલે, કે જેથી વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય સમજની ભાવનાનો વિકાસ થાય. તો આપણે જોઈએ, પહેલી છે ટૂર વિઝિટ. વિઝિટ, પિકનિક અથવા મુલાકાત એ કહી શકીએ આપણે, પ્રવાસ અથવા મુલાકાત. આપણે સ્કૂલ લેવલ પર પ્રવાસ રાખીએ છીએ, પિકનિક રાખીએ છીએ. એનો પણ એક આ હેતુ જ છે કે વિદ્યાર્થી જુદા જુદા પ્રદેશોમાં કેવા પ્રકારની વિભિન્નતા છે એનાથી પરિચિત થાય. અહીંયા આગળ કહેવાનો મતલબ એ છે કે દેશમાં તો આપણે પ્રવાસ કરીએ જ છીએ, પરંતુ શક્ય હોય તો ફોરેન ટૂર પણ આપણે ગોઠવવી જોઈએ અને એવા ચોક્કસ વિશિષ્ટ દેશોની આપણે મુલાકાત કરવી જોઈએ કે જેમનું આમાં યોગદાન છે.
એમનો વિકાસ સારો થયેલો છે અથવા એમની કોઈ ભૌગોલિક પરિસ્થિતિ સારી છે, જે આપણા કરિક્યુલમની અંદર વિષયોનો સમાવેશ કર્યો છે એ વિષયોની યાદી તૈયાર કરી એના સંદર્ભમાં ચોક્કસ પ્રકારના દેશની મુલાકાત ગોઠવી શકાય અથવા ટૂર કરાવી શકાય અને વિદ્યાર્થીઓને ત્યાં આગળ પ્રત્યક્ષ લઈ જઈ અને પ્રત્યક્ષ એમને અનુભવ આપી શકાય કે જેથી વિદ્યાર્થીઓએ જોઈ શકે અને સમજી શકે, તો એમનામાં શું થાય કે આંતરરાષ્ટ્રીય સમજ છે એ સારી રીતે કેળવાય એ કહી શકાય. ત્યારબાદ છે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ, સાંસ્કૃતિક આદાન પ્રદાન. કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આપણા દેશની સંસ્કૃતિ બીજા દેશની સંસ્કૃતિ કઈ છે, બંને દેશોની જે સારી સંસ્કૃતિ છે એનો સમન્વય કઈ રીતે થઈ શકાય, આપણે એમને સાંસ્કૃતિક આદાન પ્રદાન કરીએ, એ લોકો એમની સંસ્કૃતિ આપણને આપે, એ બાબતનો ખ્યાલ અહીંયા આગળ આવે છે. ભારત સરકાર, ગુજરાત સરકાર આ સંદર્ભે પ્રયત્નો કરે છે. આપણે ગુજરાત સરકારની જ વાત કરીએ તો સંસ્કૃતિ કેન્દ્ર ગાંધીનગરમાં આવેલું છે. ત્યાં આગળ એ લોકો દર વસંત ઋતુમાં વસંતોત્સવ ઉજવે છે. ત્યાં આગળ ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા લોક કલાકારો જે આ સાંસ્કૃતિક કલાકૃતિક ત્યાં આગળ પ્રદર્શિત કરે છે. અને ઘણીવાર એવું પણ થાય છે કે એ સરકાર વિદેશમાંથી પણ જે સાંસ્કૃતિક કલાકારો છે એમને અહીંયા આગળ બોલાવે છે અને એમની કલાકૃતિને અહીંયા આગળના એમાં સ્થાન આપે છે. એટલે એ લોકો પણ પોતાની જે કલાકૃતિ છે એને સારી રીતે પ્રદર્શિત કરી શકે. એટલે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પણ આપણે એને સમાવેશ કરવો જોઈએ. સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, આ કન્સેપ્ટ પણ હમણાં નવો વિકસ્યો છે કે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ. ફોરેનના સ્ટુડન્ટ્સ અહીંયા આવે, અહીંયાના સ્ટુડન્ટ્સને આપણે ત્યાં આગળ જઈએ અને ત્યાં આગળ શું થાય કે વિદ્યાર્થીઓ ત્યાંના વાતાવરણમાં રહીને ત્યાંના સિલેબસને શીખવાનો પ્રયત્ન કરે. ઘણી સારી એવી સંસ્થાઓ અત્યારે આ કન્સેપ્ટનો ઉપયોગ કરી રહી છે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં. અમદાવાદની ઘણી બધી સંસ્થાઓ એવી છે કે ત્યાં આગળ પોતાના વિદ્યાર્થીઓને ફોરેનમાં US છે, લંડન છે, ત્યાં આગળ 1 વીક માટે કે 2 વીક માટે ત્યાં આગળ મોકલે છે. તે જ રીતે ત્યાંના વિદ્યાર્થીઓને પણ 1 વીક કે 2 વીક માટે અહીંયા આગળ લાવે છે અને એ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એ લોકો શું થાય કે પોતાની સાંસ્કૃતિક અને જે બીજી પરિસ્થિતિ છે એનો પ્રત્યક્ષ રૂપે પરિચય મેળવી શકશે. ડિસ્કશન, વર્ગખંડની અંદર અથવા એસેમ્બલી હોલમાં જુદી જુદી એક્ટિવિટી પર ડિસ્કશન કરી શકાય, જૂથ ચર્ચા ગોઠવી શકાય. ત્યારબાદ છે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ, જે વૈશ્વિક લેવલે ઇન્ટરનેશનલ લેવલે જે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ પ્રસિદ્ધિ પામેલી છે એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બતાવવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ તેમાંથી પ્રોત્સાહન મેળવે અને કંઈક નવું કરવાની, સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાની પ્રયત્નો કરે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, જે જુદી જુદી વૈશ્વિક સંસ્થાઓ છે તેમનો પણ વિદ્યાર્થીઓને આપણે ખ્યાલ આપવો જોઈએ, જેવી કે UN, યુનાઇટેડ નેશન્સની વાત કરીએ, યુનાઇટેડ નેશન